નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચાના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. અલગ અલગ વિષયો સાથેની આ એક સુંદર વાત સાથે રજૂ કરતો કાર્યક્રમ એટલે અબ તક ચાય પે ચર્ચા. મિત્રો, આજે 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. ઘણા દાયકાઓની વાત કરીએ, પ્રાચીન કાળની વાત કરીએ, ઋષિકુળ સંસ્કૃતિની વાત કરીએ, ત્યારથી ક્યાંક ને ક્યાંક યોગ ધ્યાન સાથે સંકળાયેલી આપણી ભારતીય સંસ્કૃતિ 2014થી સમગ્ર વિશ્વને આકર્ષિત કરી અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજના આ સુંદર દિવસે આપણે લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ખૂબ જ જાણીતા યુવા શ્રી વાઘબી પાઠક સાથે આપણે વાત કરીશું. અલગ અલગ વિષયો સાથેની વાતચીતમાં આજે દર્શક મિત્રો ખાસ તમને એક વિનંતી છે કે આ યોગ અને ધ્યાન વિશે આપણે જાણીએ અને આપણે રોગને ભગાવી શકીએ એવી સક્ષમ તાકાત સાથે આપણે શારીરિક તંદુરસ્તી મેળવી શકીએ. વાઘબીબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સર્વપ્રથમ તો ખાસ કરીને હવે આપણે ચર્ચાનો દોર શરૂ જ કરીએ ત્યારે સૌને પહેલો પ્રારંભિક એ પ્રશ્ન થાય કે ભાઈ યોગ એટલે શું? એટલે કે યોગ એટલે શું? યોગનો અર્થ થાય છે યુઝ, બરાબર? એટલે જોડવું, સંયોજન. એટલે આમ જોઈએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એ જ કહ્યું છે કે એક વિશ્વ, એક ભારત બધા સાથે જોડાય અને એક સાથે યોગ કરે એટલે એને યોગ પણ કહી શકાય. બીજા અર્થમાં એમ થાય છે કે યોગ એટલે જોડવું, એટલે કે સંયોગ, શરીર અને મનનું જોડાવ, એટલે શરીર અને શ્વાસ છે એનું જોડાણ એટલે યોગ. એને સદીઓ પહેલાની આપણે વાત કરીએ તો પતંજલિ મહર્ષિની વાત આવે, મુક્તિના 8 દરવાજાની વાત આવે, અષ્ટાંગ યોગની વાત આવે, તો ક્યાંક ને ક્યાંક આ જે દિવસ છે એનું એક પર્ટિક્યુલર મહત્વ છે, ખાસ કરી વૈશ્વિક સ્તરનું. તો એ મહત્વની વિશે થોડી તમે વાત કરો. સાથોસાથ યોગનું અનુસાંગિક જે આજના કાર્યક્રમો છે, તમારા લાઈફ સેન્ટર દ્વારા પણ કાર્યક્રમો થતા, એ વિશે દર્શક મિત્રોને વાત કહીશું. તો સૌથી પહેલા તો એ જ કહીશ કે આજે 21 જૂન છે, તો 21 જૂન એ સૌથી લાંબામાં લાંબો દિવસ કહેવાય છે. તો આ સૌથી લાંબા દિવસનો છે એ પર્વ રીતે ઉજવીએ અને UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પરથી આ છે એ ડિસિઝન લેવાનું છે, નિર્ણય લેવાનો છે કે યોગ છે એ આખા વિશ્વમાં કરવામાં આવે અને ખાસ કરીને ભારતના બધા લોકો એક પર્વ તરીકે ઉજવે એ રીતે વડાપ્રધાનશ્રીએ આયોજન કર્યું છે. હવે આપે કીધું પ્રોજેક્ટ લાઈફમાં, તો પ્રોજેક્ટ લાઈફમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. એમાંની એક છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જે તંદુરસ્તીનું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. અને એની સાથે દર્શક મિત્રોને હું ચોક્કસ કહીશ કે દરેક પ્રકારના યોગ થાય છે ત્યાં, કારણ કે બાળકોથી લઈ અને યુવાનો, મહિલાઓ, અમે અષ્ટાંગ યોગ પણ કરાવીએ છીએ અને બેઝિકથી લઈને એડવાન્સ સુધીના યોગ પણ થાય છે. સાથે સિનિયર સિટીઝનના યોગ થાય છે. અને હું તમને એમ કહીશ કે ડોક્ટર્સ પણ, આજે મેડિકલ એટલું સાયન્સ આગળ વધ્યું છે તેમ છતાં યોગમાં બિલીવ કરે છે અને એ યોગમાં ડોક્ટર્સ પણ આવે છે. અને હમણાં જ અમે ગર્ભ સંસ્કારનો પણ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે જેના લીધે ગર્ભાવસ્થા દરમિયાન પણ જે યોગિક જે ક્રિયાઓ થતી હોય, યોગાસનો થઈ શકે અને આધ્યાત્મિક પણ લાભ મળી શકે. શારીરિક અને માનસિક તો મળે જ છે, પણ આધ્યાત્મિક લાભ પણ મળી શકે એ રીતે ગર્ભ સંસ્કાર પણ શરૂ કરેલ છે. સારી વાત કરી. વાઘબી પાઠક દ્વારા ઘણી બધી શિબિરો થાય છે. ત્યારે વાઘબીબેન, ખાસ મારે એ પ્રશ્ન પૂછવો છે કે દર વર્ષે આ વખતે 11મો દિવસ છે, એટલે સુકવંતો આંકડો છે, તો 11મો દિવસ જ્યારે યોગ દિવસનો છે ત્યારે એક પૃથ્વીની વાત કરી છે, એક સ્વાસ્થ્યની વાત કરી છે અને આના માટેની યોગની વાત કરી છે. તો આ વર્ષની જે થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, આ સંદર્ભે થોડી વાત કરશો? એ સંદર્ભે જો વાત કરું તો સ્વસ્થ, પહેલા તો રોગ થાય પછી જ શું કામ આપણે જાગીએ? નથી ત્યાં જ આપણે જાગીએ અને એ પહેલા જ સ્વસ્થ જીવન માટે. આમ કહીએ તો યોગ છે ને જીવન શૈલી છે. આપણા શરીર માટે, શ્વાસ માટે સૌથી પહેલા આપણે જીવીએ છીએ. તો બને ત્યાં સુધી એવી કોશિશ કરીએ કે રોગ ન આવે. રોગ આવે પછી ભગાડવાને બદલે રોગ ન આવે એના માટે પહેલેથી આપણે જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ તો યોગ છે એ સૌથી સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે છે કે એ શરીરનું જ નહીં પણ મનનું, એટલે કે સ્વાસ્થ્યનું પણ, શ્વાસનું પણ ધ્યાન રાખે છે. અને સાથે આધ્યાત્મ જે શક્તિઓ છે આપણી અંદર, જે ઋષિમુનિઓને બધા આધ્યાત્મ શક્તિ પામી ગયા, એમાંથી થોડીક શક્તિ પણ આપણને ઉર્જા પણ મળી શકે અને પૂરું વિશ્વ, પૃથ્વી સાથે આપણે પર્યાવરણ સાથે જોડાઈએ અને સાથે જે બધા જ લોકો છે જોડાય યોગમાં, તો એની સાથે બધાની ઉર્જા છે એ સકારાત્મક ઉર્જામાં પરિણમે. અને અનુસંધાન એમ કહી શકાય કે જે
એવી પ્રાસંગિક ઘટનાઓ બનતી હોય એને નિવારી શકાય, કારણ કે પર્યાવરણ પણ આપણી સાથે જોડાય તો એવી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી પણ બંધ થાય અથવા ઓછી થાય. ખૂબ જ સારી વાત કરી. યોગ, દર્શક મિત્રો તમે જો, યોગ એટલે માત્ર આસન નથી હોતું, એના અલગ અલગ 8 અંગો હોય છે. જેમ કે આપણે શ્વસન ક્રિયાને આપણે કેવી રીતે કેન્દ્રિત કરી શકીએ, આવી બધી બાબતો સાથે પણ યોગ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. વાગ્મીબેન, હવે એ પ્રશ્ન થાય કે આ યોગનો ઉદ્ભવ સ્થાન, આપણે પણ, તમને પણ દર્શક મિત્રો ખ્યાલ હશે, આપણે ઘણા બધા પુસ્તકોમાં વાંચ્યું હશે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એમાં ક્યાંક ને ક્યાંક ઋષિમુનિની જે પદ્ધતિ હતી, ત્યારે જે સવારનો 3:30, 4 વાગ્યા, 5 વાગ્યાનો જે સમય હતો, ત્યારે ઘરની બહાર નીકળી અને નદી કિનારો હોય, વૃક્ષો હોય, આવી જગ્યાએ એ લોકો આંખ બંધ કરીને બેસી જતા. તો આના ઉદ્ભવ સ્થાન વિશે થોડીક દર્શકોને માહિતી આપશો? અરુણભાઈ, કહીશ એમ કે યોગ છે એની ઉત્પત્તિ આમ તો શિવથી થઈ છે, મહાદેવથી થઈ છે, અને કાળક્રમે એ મહર્ષિ પતંજલિ છે એમણે શાસ્ત્રોનું જે બધું જ્ઞાન મેળવ્યું એ સંસ્કૃત ભાષામાં, એણે જેમ ભગવદ્ ગીતા છે એ 18 અધ્યાયમાં છે, એવી રીતે પતંજલિ યોગ સૂત્ર છે 195 સૂત્રોમાં લખાયેલું છે. અને 195 સંસ્કૃત સૂત્રોમાં, એક વાક્યમાં સંસ્કૃત સૂત્રોમાં લખાયેલું છે ને, જેમાં એમાં 4 અધ્યાય છે. તો એમાં 4 અધ્યાય એટલે કે 4 પાદ કહી શકાય. અને એમાં જીવનની બધી જ જરૂરિયાતો, માનવ જીવનના સંઘર્ષો પણ આવેલા છે. એટલે એમ કહી શકીએ કે ફિલોસોફી અને સાયકોલોજી બંને ત્યાં સમન્વય કરેલો છે મહર્ષિ પતંજલિએ. અને સાથે એમાં આજની જે માનસિક પીડાઓ અને શારીરિક પીડાઓ છે, એ સમયે તો બહુ શારીરિક પીડાઓ નથી, પણ એમ છતાંય ઋષિઓ એ વખતે સમજી જતા હતા કે દૂરદર્શી હતા એટલા, કે જે આપણને અત્યારે યોગ છે એ મદદરૂપ થાય છે. અને સ્વાસ્થ્ય માટે પણ, માનસિક સ્વાસ્થ્ય, એ સમયે કીધું છે કે રાગ, દ્વેષ, મોહ જે છે એ કઈ રીતે છોડવા એ પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે. અને એનાથી પણ વિશેષ કહું તો કાળક્રમે જેમ પરિવર્તન આવતું જાય જીવનમાં, એવી રીતે પરિવર્તન આવતા હઠયોગ પ્રદીપિકા છે એ શરૂ થઈ. અને સ્વામી સ્વાત્મારામે એ રીતે હઠયોગ પ્રદીપિકા લખ્યું, અને એમાં બધા આસનો છે, પ્રાણાયામ છે, એ ડિઝાઇન કરવામાં, એ એમણે લખ્યા, એણે સંસ્કૃતમાં આખા શ્લોક બનાવ્યા. મહર્ષિ પતંજલિ તો ખાલી એમ જ કીધું છે કે સ્થિર સુખમ આસનમ, એટલે કે સ્થિરતાપૂર્વક બેસી શકાય એ આસન, એક જગ્યાએ આપણે સ્થિર શરીર રાખી શકીએ. પછી પ્રાણાયામમાં એમ કીધું છે કે શ્વાસ છે એનું નિયમન કરીએ, એટલે મનનું નિયમન થઈ ગયું. તો આ શરીર અને શ્વાસ, મન છે, એટલે શરીર અને શ્વાસ છે એનું સંતુલન કરીએ એટલે આપણે ધ્યાન કે સમાધિ સુધી પહોંચી શકીએ. સારી વાત કરી. તમારા પ્રશ્નના જે જવાબ આપતા હતા એમાં ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું કે જે કાંઈ કોન્સન્ટ્રેશનની વાત છે, એકાગ્રતાની વાત છે, એક સ્વ માટે જીવવાની વાત છે, એક તંદુરસ્ત ગુણવત્તાસભર જીવન જીવવાની વાત છે, એમાં ક્યાંક ને ક્યાંક યોગ સંકળાયેલો છે. એ સાવધાનીપૂર્વક પણ કરવો જોઈએ, કારણ કે આજકાલ એટલા બધા સેન્ટરો ફૂટી નીકળ્યા છે, તો એનો પરફેક્ટ પ્લાનિંગ સાથે ટ્રેનિંગ આપવામાં આવે. તો હવે મને એ પ્રશ્ન થાય છે કે એના ફાયદાઓ અને એમાં કયા કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ? જી બિલકુલ. આમ તો કહીએ ને તો યોગ છે ને એ ગૂઢ વિદ્યા છે. એટલે આ વિદ્યા છે ને એ સાક્ષાત્કાર કરવી અને એનો સ્વીકાર કરવો છે ને એ પણ એક ઉપલબ્ધિની વાત છે. એ દરેક વ્યક્તિએ એના માટે તૈયાર થવું જોઈએ. એટલે કે યમ અને નિયમ આવે સૌથી પહેલા. આસન પહેલા પણ યમ નિયમ આવે કે જે આત્મનિયંત્રણ અને સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે સેલ્ફ અવેરનેસ અને સેલ્ફ ડિસિપ્લિન બંને આવશે એમાં, કે જેના લીધે આપણે સંતોષ, શૌચ, એ બધી વસ્તુ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એટલે કે તપ અને સ્વાધ્યાય, નિરંતર કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે, પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પહેલા એના પર ફોકસ કરવાનું છે. એટલે જેટલું આપણામાં સેલ્ફ રિસ્પેક્ટ હશે, સેલ્ફ અવેરનેસ હશે, એટલું જ સેલ્ફ ડિસિપ્લિન જરૂર છે. પછી ત્રીજા ભાગમાં આવે છે આસન. તો હવે આસનમાં આપણે કહ્યું કે કોણ કરી શકે ને કોણ ના કરી શકે. તો એવું નથી કે દરેક જણા દરેક આસન કરી જ શકે. ઘણી વખત હવે એ વસ્તુ છે, સ્વસ્થ વ્યક્તિ દરેક કરી શકે આસનો, પણ એ સિવાયના દર્શક મિત્રો હું આપને જણાવીશ કે ક્યારેક આપણી જીવનશૈલીમાં એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણે શારીરિક પીડાઓ ભોગવતા હોય છે, અથવા શારીરિક રીતે સ્વસ્થ નથી હોતા, તો બીમાર હોઈએ અથવા તો અસ્વસ્થ હોઈએ, મન પણ આપણું અસ્વસ્થ હોવાનું છે, ત્યારે આપણે આસનો નહીં કરીએ. હા, ક્યારે આસનો કરશું તો સ્વસ્થ હોઈએ અથવા કંઈક રોગ હોય, શારીરિક પીડા હોય થોડી ઘણી, ત્યારે કરી શકશું. જો સર્જરી હશે તો થોડાક સમય પછી કરી શકશું, કારણ કે ડોક્ટર પણ એ સલાહ આપે છે કે આપ યોગ કરો, પ્રાણાયામ કરો, પણ સર્જરીના થોડાક સમય પછી કરી શકાય. અને દરેક આસન છે એ અલગ અલગ વ્યક્તિ માટે હોઈ શકે. માની લો કે વજ્રાસન છે,
તો ગોઠણનો દુખાવો છે તો એને વજ્રાસન ના કરવું જોઈએ, અથવા તો સર્જરી થયેલી છે એમને ગોઠણ પર તો એમને વધારે પીડા થાય, એટલે ક્યારેક યોગ ઇન્જરી પણ થઈ શકવાની શક્યતા રહે. એટલે જનરલી સામાન્ય રીતે એવો ખ્યાલ નથી હોતો કે યોગ કોણે કરવું જોઈએ અને કોણે ના કરવું જોઈએ. એના બદલે સમસ્યા વધી જાય છે, જે આસનો કરી લે છે પછી એને સમસ્યામાં વધારો થાય છે, તો એ વધારો ન થવો જોઈએ પણ હીલ થવું જોઈએ. સાવધાનીની તમે બેન વાત કરી તો ક્યાંક ને ક્યાંક આપણે એના ચોક્કસ ફાયદાઓ પણ છે કે આ કરવાથી ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ યોગ કરી શકે, ઘરે બેસીને કરી શકે. આજકાલ એવી અલગ અલગ પ્રકારની સાઇટો અને આવું બધું આવે છે, એના અનુસંધાને પણ એ કરી શકે. પણ એક ચોક્કસ માર્ગદર્શન સાથે જ્યારે કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એને બેનિફિટ થતો હોય. તો ખાસ કરી અને આજની જીવનશૈલીમાં યોગના ઘણા બધા ફાયદાઓ છે, તો આ વિશે દર્શક મિત્રોને થોડીક વાત કરશો. અરુણભાઈ, પેલા નુકસાની એટલે કે સાવચેતીની વાત એટલે કરી કે પેલા ચેતવણી જરૂરી છે. આપણે કોઈ પણ જગ્યાએ પેલા ચેતવણી આપી દેવી જરૂરી છે. પછી ફાયદાની વાત કરીએ તો હા, ઘણી જગ્યાએ અને ઘણી રીતે ફાયદાકારક છે. જેમ કે સામાન્ય રીતે ગેસ અને એસિડિટીની તકલીફ હોય તો એના માટે પણ સરસ આસનો છે. એવી જ રીતે કોઈ ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય તો એમના માટે પણ પ્રાણાયામ અને આસનો છે એ ઉપલબ્ધ છે. એટલે આસનો કરી અને ડાયાબિટીસ છે એ નિવારી નથી શકાતું, એ તો મેડિકલી સાયન્સ પ્રૂવ છે, પણ એને કંટ્રોલમાં રાખી શકાય છે. એટલે કંટ્રોલમાં કોઈ પણ રહી શકાય. એ સિવાય સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય અથવા તો બેક પેઇન છે, આજે ઘરે ઘરે સામાન્ય થઈ ગયું છે કે બેક પેઇન હોય, ઘૂંટણનો દુખાવો હોય અથવા તો વાની સમસ્યા હોય, આર્થરાઇટિસ હોય, એસિડિટી આજે સામાન્ય થઈ ગયું છે. તો એસિડિટી માટે પણ એવા આસનો છે, એવા પ્રાણાયામ છે ને શુદ્ધિ ક્રિયા ખાસ છે કે જેના લીધે એસિડિટી નિવારી શકાય છે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક સાયન્સ પણ હવે ઘણું બધું નજીક એની આવી ગયું છે, એના ફાયદાઓ વર્ણવી રહ્યો છે. એક ઘણા લોકો પાસે એવી લોકવાયકા તો ન કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક સાયન્સ સાથે જોડાયેલું છે કે તમે જો યોગ નિયમિત કરતા હો તો એને કારણે તમારી તંદુરસ્તી સારી રહેતી હોય છે. તમે જે વૃદ્ધત્વ છે એને તમે ટાળી શકો, તમારો ગ્લો છે. તો આમાં કેટલું તથ્ય છે? જી બિલકુલ, તથ્ય એમાં એવું છે કે શારીરિક રીતે જે પણ કસરત કે આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરીએ છીએ એ તો છે જ ફાયદાકારક, પણ યોગ એટલા માટે કે માની લ્યો કે બહુ ઉનાળો છે, બરોબર, તો ગરમીમાં આપણે બહાર નથી જઈ શકતા. અત્યારે ચોમાસાની સિઝન છે, ચોમાસું આવી રહ્યું છે, તો ત્યારે આપણે વોકિંગમાં કે અવોઇડ કરીએ છીએ, જઈ નથી શકતા, અથવા બીજી કોઈ જગ્યાએ જવું હોય તો નથી જઈ શકતા. પણ યોગ એક એવી વસ્તુ છે કે આપણે ઘરે બેસીને કરી શકીએ છીએ, ભલે પ્રેક્ટિસ ત્યાં ન જઈને પણ પ્રેક્ટિસ થઈ શકે. બીજું કે એટલા માટે એ વધારે ફાયદાકારક છે અને ઉપયોગી છે કે આસન છે એ જે રીતે કરવામાં આવે છે જેના લીધે બધી શરીરની બધી નસો ખુલે છે, પ્લસ શરીરમાં જે પણ જોઈન્ટ્સ છે, મસ્ક્યુલર સિસ્ટમ છે કે રેસ્પિરેટરી સિસ્ટમ છે, કોઈ પણ જે બધા શરીરના અંગો છે એમાં ખેંચાણ આવે છે. ખેંચાણ સાથે આપણે શ્વાસને પણ લઈએ છીએ પ્રાણાયામને, એટલે એ ખેંચાણ આવી અને એને શુદ્ધ કરે છે લોહીને. સેકન્ડ કે પાછું એ શુદ્ધ થઈને એ એક્ટિવ થઈને પાછું શ્વાસમાં એટલે પ્રાણાયામ લઈએ ત્યારે એ મેક્સિમમ માત્રામાં ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. એટલે એ પ્રાણાયામ થકી એ બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, એટલે મેક્સિમમ માત્રામાં ઓક્સિજન થઈ શરીર હીલ થાય છે. એટલે શરીરના દરેક અંગોમાં એ ફાયદારૂપ છે. નિયમિત એટલા માટે કરવું જોઈએ કે આપણે નિયમિત જે રીતે કોઈ પણ રિચ્યુઅલ્સ કરીએ છીએ, જેમ કે દરરોજ નાહવું, દરરોજ આપણે બ્રશ કરવું, તો એ વાય નોટ કે યોગ છે એ આપણે દરરોજ ના કરી શકીએ, કારણ કે એને જરૂરી છે. સામાન્ય રીતે કહીએ તો વાહન છે તો આપણે 2-3 દિવસ પડ્યું રહે તો પણ આપણે એની મરામત માંગે, તો આપણું તો શરીર છે અને એ શ્વાસ છે ને શરીર છે તો છે આપણું જીવન. તો એમના માટે નિયમિત છે એ કરવું જોઈએ. હા, ક્યારેક એવું છે કે પ્રસંગોપાત ન બને કે વીકમાં 2 દિવસ ના થઈ શકે, પણ બની શકે તો અઠવાડિયામાં 3 દિવસ તો કરવું જ જોઈએ. ચોક્કસ, કારણ કે એટલા માટે જ 8 અંગોની વાત કરવામાં આવી છે, યોગની અષ્ટાંગ કહેવામાં આવ્યું છે. હવે અમુક ગર્ભાવસ્થા હોય કોઈ સ્ત્રીને રેગ્યુલર યોગ કરે છે, પણ પ્રેગ્નન્સી ગાળા દરમિયાન એ ચોક્કસ પ્રકારના યોગ એ કરી શકે છે એવું મેડિકલ સાયન્સે કીધું છે, જેને કારણે આવનાર બાળક ઉપર ને એની ઉપર ઘણું બધું આખી જે પોઝિટિવ એનર્જીની વાત છે એ પણ ક્યાંક સાયન્સે સ્વીકાર્યું છે. તો આ બાબતે દર્શક મિત્રોને વાત કરીશું. જી, અમે પ્રોજેક્ટ લાઈફમાં શરૂ કરેલું છે હમણાં ગર્ભ સંસ્કાર,
તો યૌગિક ગર્ભ સંસ્કાર એટલે માત્ર યોગ જ નહીં, પણ એની સાથે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. હવે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ છે, મહિલાઓ છે, એમને મૂડ સ્વિંગ્સ વધારે થતા હોય છે. અને આજના લાઈફસ્ટાઈલની વાત કરીએ તો ઘણી લેડી એવું હોય છે કે વર્કિંગ પણ હોય છે, એટલે એને સ્ટ્રેસ લેવલ પણ વધારે હોય છે. એની સાથે ગાયનોકોલોજિસ્ટ જો આપણે વાત કરીએ તો ઘણી જગ્યાએ એવા રોગ પણ આવતા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ આવે છે, થાઇરોઇડ આવે છે, હાઈ બીપી આવે છે, અને ક્યારેક બેડ રેસ્ટ, બેક પેઇન, આ બધી સમસ્યાઓ તો હોય જ છે. તો આ સમસ્યાથી થોડાક શાતા મેળવવા માટે અથવા તો એની એ સમસ્યા નિવારવા માટે શરૂઆતમાં જ આપણે જો યોગાભ્યાસ થાય તો વધારે સારું. ગર્ભાવસ્થા પહેલા બધી શુદ્ધિ ક્રિયાઓ અને આસનોને થવા જોઈએ. પછી 3 મહિના દરમિયાન ડોક્ટર છે એ સજેસ્ટ નથી કરતા, અને ચોથા મહિનાથી એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી એ આસનો કરી શકે. છેલ્લે આસનો કરવાનો પર્પઝ એ છે, હેતુ એ છે કે ડિલિવરી સમયે એમને જે શારીરિક કે માનસિક પીડા થતી હોય એમાં થોડો ઘટાડો થાય અને એ આનંદપૂર્વક અને શાંતિપૂર્વક છે એ સુખપૂર્વક એમના બાળકને જન્મ આપી શકે. સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ હવે બાળક છે એટલે અંદર બાળક છે એના માટે એમને વધારે શ્વાસ લેવાનો થાય, એમને વધારે ખોરાક લેવાનો થાય, એટલે મિતાહાર, યોગમાં મિતાહારનું પણ મહત્વ છે કે સમતોલ આહાર. તો એ પ્રકારે ડાયટ એમને હોય તો વધારે બહેતર રહેશે. અને શું ખાવું, શું ન ખાવું, ગર્ભ સંસ્કારમાં આ બધી જ વસ્તુઓ હોય છે. સાથે ગર્ભ સંવાદ પણ હોય છે કે આપણે બાળક સાથે વાત કરી શકીએ. એ અત્યારે જરૂરી છે. આપણા ફોરેન કન્ટ્રીઝ છે એ બધા બધું સ્વીકારતા હોય છે, પણ આપણે આ વસ્તુ પહેલાના જમાનામાં જો આપણે વાત કરીએ કે અભિમન્યુ છે ચક્રવ્યૂહમાં, તો એ વાર્તા સાંભળી છે, એને ચક્રવ્યૂહનું સાંભળ્યું છે, તો એને પછી પણ એને ચક્રવ્યૂહ ભેદતા જેટલું અંદર જતા આવડ્યું છે અભિમન્યુનું. તો આવી બધી વાયકાઓ છે. સાથે પ્રહલાદની પણ વાર્તા છે કે ભક્ત પ્રહલાદની, કે એમના માતા છે એ વિષ્ણુનું ગાન કરતા હતા, તો એમને એ સંસ્કારો અંદર આવ્યા. તો એ જ વસ્તુ કે આપણે પણ માણસ છીએ, એટલે માતા પિતાના જે ગુણ છે એ અંદર અવતરે, અને ખ્યાલ છે કે આપણી એક લિમિટ છે, એટલે કે અવગુણ છે આપણે નિવારી શકીએ. એટલે ગર્ભ છે, બાળક છે, એ સરસ એનું સંવાદ થાય, એની સાથે કનેક્ટ થાય, એટલે જે પેરેન્ટ્સના જે પ્રોબ્લેમ છે ને એ થોડાક સોલ્વ થાય. અને ગર્ભ સંસ્કાર છે એ માતાને અને બાળકને બેયને સુખી અને આનંદિત રાખે. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને, ક્યાંક ને ક્યાંક યોગ ભગાવે રોગ. આજે આપણે સૂત્ર સાંભળતા આવીએ છીએ, ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી વાત છે, એક સર્વાંગી સુખાકારીની વાત છે. ગર્ભાવસ્થાની જે રીતે મેડમે વાત કરી, તો ક્યાંક ને ક્યાંક એક સ્વસ્થ સમાજ જે આપણે વિશ્વનો નિર્માણ કરવો છે, એ ક્યાંક ને ક્યાંક હેતુ પણ આપણે આજના દિવસમાં રહેલો છે. અલગ અલગ રીતે આપણે યોગ કરી શકીએ છીએ, નિષ્ણાતો દ્વારા યોગ કરી શકીએ છીએ, અને ખાસ કરી અને આપણી તંદુરસ્તી માટે. કારણ કે આજકાલની જીવનશૈલી, વિદેશી સંસ્કૃતિનું અનુકરણ, ખોરાક, રીતભાત, ઘણું બધું આપણે ચેન્જ કરી નાખ્યું છે. એટલા માટે પણ ઘણા બધા રોગો, વાયરસ, બેક્ટેરિયા, ઘણું બધું આપણા આ ગ્રહ ઉપર આવી ગયું છે. પણ હવે જાગવાનો સમય આવ્યો છે. આજે 11મો દિવસ ઉજવાય છે. 11 ચેતવણી તમને અપાઈ ગઈ છે. હવે જો તમારે સારું જીવવું હોય ને, તો ક્યાંક ને ક્યાંક યોગનો સહારો લેવો જ પડશે. આવી સકારાત્મક વાતો સાથે અબ તકની આ ચાય પે ચર્ચા છે. અલગ અલગ વિષયો સાથે આપણે એક નિષ્ણાતો સાથેની જે વાત છે એ પણ કરીએ છીએ. આજે લાઈફ સેન્ટરના વાઘબી પાઠક છે, એ ક્યાંક ને ક્યાંક વર્ષોની એમની મહેનત છે, અને એના થકી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું એ પણ ક્યાંક ને ક્યાંક એનું એ સેવા કાર્ય છે. તો વાઘબીબેન, છેલ્લે અંતમાં આપણે અમારા જે દર્શક મિત્રો છે એને બહુ ટૂંકમાં તમે પ્રજા સંદેશ, કારણ કે જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એના મમ્મી પપ્પા, કાકા કાકી, દાદા દાદી, એક વિશાળ ફેમિલી હોય છે. તો ક્યાંક ને ક્યાંક લાખો લોકો આપણને અત્યારે નિહાળી રહ્યા છે. તો એને તમે બહુ ટૂંકની અંદર કે ભાઈ આટલું તમે કરો તો ક્યાંક ને ક્યાંક તમે સારી રીતે, શ્રેષ્ઠ રીતે જીવન જીવી શકો. બસ છેલ્લે તો એક સંદેશ છે કે યોગ કરો. શ્વાસ છે એ આપણી અંદર જ છે, પણ આપણે એનાથી અજાણ છીએ. તો શ્વાસ માટે આપણે જાણકાર બનીએ, અને આપણા શરીર માટે પણ આપણે સભાન બનીએ, અને બને ત્યાં સુધી રોગ મુક્ત રહીએ અને સ્વસ્થતાપૂર્વક જીવન જીવીએ. અને બને ત્યાં સુધી સારા એવા નિષ્ણાંતનો સંપર્ક કરી અને સાચું યોગ શીખીએ. બસ એ જરૂરી છે.
સારી વાત કરી, સાચા યોગની વાત કરવામાં આવી છે. તો આપણે સૌ દર્શક મિત્રો પણ આ બાબતે થોડું થિંકિંગ કરીએ અને ખાસ કરી અને જે ઊંડા શ્વાસ લેવાની વાત છે, ધીમે ધીમે છોડવાની વાત છે, તો આપણા જીવ માટે, આપણા જીવનના અસ્તિત્વ માટે ક્યાંક ને ક્યાંક શ્વસન ક્રિયા છે એ સૌથી શ્રેષ્ઠ છે. એ ચાલુ હશે ત્યાં સુધી આપણે સજીવ છીએ. જેવું એ બંધ થઈ જશે ત્યારે આપણે નિર્જીવ થઈએ છીએ. એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક યોગ છે એ આપણા જીવનની દરેક શૈલી સાથે, આપણા સમગ્ર જીવન સાથે, જીવનના સર્વ સુખાકારી સાથે અને ખાસ કરીને આપણી પર્યાવરણની જે બેલેન્સની ભૂમિકા છે એમાં ઇકોસિસ્ટમ સાથે પણ આ જોડાયેલું છે. આજે આ એક સુંદર વાત સાથે આજનો એક વૈશ્વિક દિવસ યોગ ડે અને 11મા દિવસે આજે આપણે અબતકના માધ્યમથી એક સકારાત્મક વાતાવરણ સાથે વાઘબી પાઠક સાથે આપણે અલગ અલગ વિષયો સાથેની જે પ્રશ્નોત્તરી હતી એની સાથે ચર્ચા કરી. ફરી આવા જ કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, આવજો.